નમસ્કાર મિત્રો, ઉમંગ ક્લિનિક એવા લોકો માટે છે જેમની પાસે ધીરજ અને સમય છે, કારણ કે માનસિક સમસ્યાની સારવારમાં ઘણો સમય લાગી શકે છે, જે અંદાજિત 3 થી 12 મહિના હોઈ શકે છે. ઉમંગ ક્લિનિક માત્ર ઓપીડી એટલે કે બહારના દર્દી તપાસવાની ક્લિનિક છે, જેમાં પહેલેથી 1 થી 2 દિવસ અગાઉ એપોઇન્ટમેન્ટ એટલે કે નામ લખાવવું જરૂરી છે. એપોઇન્ટમેન્ટ વગર દર્દીને તપાસવામાં આવતા નથી. તમને પણ એવું થશે, આ વળી શું કે પહેલેથી નામ લખાવવાનું, એપોઇન્ટમેન્ટ લેવાની? તો હું તમને એક રસપ્રદ કિસ્સો જણાવીશ. 2016માં હું પણ રોજ 50 થી 60 દર્દી તપાસી લેતો હતો. એક દિવસ પેશન્ટની સંખ્યા વધારે હતી અને હું ઉતાવળ રાખી કાળજીથી દર્દીઓ જોઈ રહ્યો હતો. ત્યારે મારા એક દર્દી, જે મને 3-4 વખત ઓલરેડી બતાવી ચૂક્યા હતા, જૂના દર્દી હતા, તેમણે મને એક વાત કહી કે સાહેબ, તમને ખોટું ન લાગે તો એક વાત કહું? એટલે મેં પૂછ્યું, જણાવો ને, કંઈ વાંધો નહીં. એ કે સાહેબ, સારું થાય કે ન થાય, તમે મારા મનની વાત સાંભળી તો લો. ત્યારે મને થયું કે માનસિક રોગની તપાસમાં આપણે સમય તો આપવો જ પડશે, અને એ માટે આપણે બધાને સમયે બોલાવવા પડશે, જેથી આપણે યોગ્ય સમય આપી શકીએ. આથી અમે ઉમંગ ક્લિનિકમાં 1 કલાકમાં 5 દર્દી લઈએ છીએ, જેમાં 1 નવું દર્દી અને 4 જૂના દર્દી હોય છે, જેથી આપણે એમને યોગ્ય સમય અને માર્ગદર્શન આપી શકીએ. એપોઇન્ટમેન્ટ માટે તમને આપવામાં આવતો સમય એ તમારો ક્લિનિકમાં હાજર થવાનો સમય છે, જેમાં તમારા હાજર થયાના 1 કલાકમાં તમને તપાસી આપવામાં આવતા હોય છે. ઉમંગ ક્લિનિક નક્કી કરેલા દિવસે અને સમયે જ ચાલુ હોય છે. એપોઇન્ટમેન્ટ માટે જરૂરી નંબર, સમય, એડ્રેસ આપ ફોટોમાં જોઈ શકો છો. ઉમંગ ક્લિનિકમાં ઇમરજન્સી અને દાખલ સુવિધા નથી. તેના માટે આપે સોચ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈશે, જે 24 કલાક ઇમરજન્સી અને દાખલ થવા માટેની માનસિક રોગની હોસ્પિટલ છે, જ્યાં જે તે સમયે હાજર માનસિક ડૉક્ટર તમારી તપાસ અને સારવાર કરશે, અને તેનો ચાર્જ અલગથી લાગશે. સોચ હોસ્પિટલની ડિટેલ માહિતી તમે ફોટોમાં જોઈ શકશો. જય હિન્દ, જય ભારત.